થેન્ક યુ ફોર 1,60,000 સબસ્ક્રાઇબર્સ અને અમારી ગેંગમાં આવવા માટે સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાઈ દો. આજ તો બધા પતંગ હું જ લૂંટવાનો. આ જીગલો આપણા ધાબા ઉપર શું કરે લે? લાગે છે ફરીવાર માર ખાવા આવ્યો છે. અલા પેલું ચિકન મમરાન લાડવાન બધું તડકામ પડ્યું તું ટેકોણા સોયડા મૂકીને આવ્યો કે નહીં? હા મૂકીને આવ્યો. એ મમરીના દેખાતું નહીં. અહીં તારો બાપ અહીં ઉભો જા. અમે બાપ તો હવે આવ્યો. ઓહો બાપુજી તમે આવી ગયા. તુમ તીન ઓર મેં અકેલા. એટલે જ કહું છું અમાર ધાબા પતંગ લૂંટવા નહીં આવવાનું. ગઈ સાલ જેવું થઈને ઊભું રહેશે. પટા ઢીલા થઈ જશે હું પટ્ટો જ નહીં પહેરતો. તો પેન્ટ ઉતરી જશે. ગઈ ઉતરણ માટલું મારે તો ભૂલી ગયો. ગઈ સાલનો બદલો લેવા જ આવ્યો છું ભઈલું. એક પતંગ હાથમાં ના આવવા દઉં. આ વખતે જોઈ લે. અરે જીગુ ડાર્લિંગ, અહીંયાથી જતો રહે તું. તને સાચું કહું છું બકા, આ લોકો તને મારીને બગાડશે. હવે આવી ગયો એટલે માર તો ખાઈને જ જવો પડશે. લાલિયા લંગસ્યું લૂંટણિયાનો બાદશાહ હું છું લાલિયો. મારા બાપનું નામ છે કાલિયો અને જો તે અવાજ કર્યો છે ને તો તને કરી દઈશું ટાલિયો. સમજ્યો? ભાઈ ગજબ એન્ટ્રી ગજબ. સ્કૂલમાંથી હું 5 વાગે છૂટ્યો. ઘેર આવીને મેં એક ચીલી પતંગ લૂંટ્યો. પણ આ જીગલાને નહીં લૂંટવા દેવાનો. એક બી નહીં. એક કઈ નહીં. જોઈ લઈએ તો. હું જોઉં છે તારે. અમે પતંગ નાનો છોકરોને આપવા માટે લૂંટીએ છીએ લે. લૂંટેલો એક પતંગ બી જાતે નહીં ચગાયો આજ સુધી. અને તું અને પતંગ લૂંટીને તું લુખ્ખા ધંધો કરે છે. મારી મરજીની વાત છે ભાઈ. હાર તાર છેલ્લી વોર્નિંગ છે. નીકળી જાઓ અહીંથી નકર તને ટુક્કલ જોડે ચગાઈ મારવામાં આવશે. અને પતંગ ચગાવવા એક હાથ હાજો નહીં રહે એ બોનસમાં. નીકળો. જીગાભાઈ, લૂંટેલા પતંગનો સ્ટોક મળી ગયો છે. લપેટ. જીગાભાઈની ફિરકી પાછી આપ. અલે આ કોણ પ્રગટ થયું? નો જીગાભાઈ તમારી ફિરકી. ના તું કાકા ધાબા પરથી ભાર દોરીમાં 3 પતંગ જોઈશું અને આ જીગલાના 2 છોકરાને લૂંટવા જોઈશું. એ બે જણને હાથમાં ના આવવા જોવું પતંગ. એ પતંગ તો હું જ લૂંટીશ. કેટલા કીધા? હે બોલ ને લે. છેલ્લા કીધા? 1425 એક જ દિવસમાં. મને નહીં લાગતું કે કોઈ માણસ એક દિવસમાં આટલા બધા પતંગ લૂંટી લે યાર. જબરો લૂંટવાનો જાદુઈ દંડો કહેવાય.